આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તારમાં વાડિયા જે ગામ છે એમાં હાઇડ્રો પ્રોજેક્ટનું સર્વેનું કામ ચાલે છે. તો 2 દિવસથી આ લોકો અહીંયા કોઈ ગ્રામજનોને કે કોઈને પણ જાણ કર્યા વગર સીધા જ એમના અધિકારી પ્રશાસનમાંથી અધિકારીઓ આવીને હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનું કામ કરતા હતા અને ગ્રામજનોને અટકાયત કરતા આજે આપણા છોટાઉદેપુર જિલ્લાના સાંસદ સભ્ય તેમજ આપણા ધારાસભ્ય તેમજ આપણા કલેક્ટર અને અન્ય પણ આપણા અધિકારીઓ અહીંયા આવ્યા હતા અમારી સાથે અહીંયા વાત કરવા માટે લોકો સાથે. પણ લોકોએ પોતાની વાત ચર્ચા કરતાં એમની સાથે જે માંગણી હતી કે આદિવાસી વિસ્તારની અંદર અનુસૂચિ 5માં જે તમે હાઇડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા એનાથી આદિવાસીઓને બહુ મોટું નુકસાન થયું છે, વિસ્થાપન થાય છે, એમની જમીન જાય છે. આ મુદ્દા પર એમની સાથે ચર્ચા કરી. ચર્ચા કરતાં એ લોકોએ એમની પૂરી વાત સાંભળી નહીં અને અધૂરી વાત સાંભળીને એ લોકો અહીંયાથી લોકો વચ્ચેથી નીકળી ગયા છે. એ વાતનું ઘણું દુઃખ છે. પણ આદિવાસી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ આવવાથી આદિવાસીઓને બહુ મોટું નુકસાન થાય અને આદિવાસીઓને શું ફાયદો થાય અને શું નુકસાન છે એની કોઈ એ લોકો વાત કરતા નથી. સર્વે કરવાથી અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ આવશે અને પ્રોજેક્ટ આવવાથી 4000 કરોડનો પ્રોજેક્ટ આવશે એટલે અમારા ખેડી ખાનાર ખેડૂતની જમીનો સંપાદન થશે. ત્યારે અમારો ખેડૂત જમીન વિહોણો બનશે. એનો અમને વિરોધ છે. અમને વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી. વિકાસ કરવો જ જોઈએ. રોડ રસ્તા, શાળાઓ, માસ્તરો, આરોગ્યની રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા બહેનો રસ્તામાં મરી રહેલી છે. ત્યારે આરોગ્યની સુવિધા જે બનાવવાની જગ્યાએ આ બીજા લફડા કરી રહેલી છે સરકાર. ત્યારે હું સરકારને પણ વિનંતી કહું છું કે આ પ્રોજેક્ટ અમને જોઈતો નથી. વિકાસ નહોતો ત્યારે પણ અમારો સમાજ આદિ અનાદિકાળથી વસવાટ કરે છે, જીવી રહેલો છે, ખૂબ સારી રીતે જીવે છે. અમે ખેતી કરીને અમે ગુજરાન ચાલે છે. ત્યારે અમારો વિસ્થાપિત થવાનો વાર આવશે ત્યારે અમે ક્યારે પણ અમે ચલવી લેવામાં નહીં આવે. અમે આનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. ત્યારે સાંસદને અને ધારાસભ્યશ્રીને પણ અમે કીધું છે કે તમે વિધાનસભામાં અને લોકસભામાં તમે જઈને કહેજો તાત્કાલિક ધોરણે આ સર્વે બંધ કરવામાં આવે અને અમને આદિવાસી પરિવારને શાંતિથી જીવનશૈલી જીવા દો. એ જ અમે માંગ કરી છે. કોઈને ખબર જ નહીં તો હું આવું કરી શકાય એવા સૂચનો પણ આપણા તરફથી હોય તો વન બાય એક બધા ઊભા કરીને પોતાનું નામ બોલે અને રજૂઆત કરે. ગઈકાલે એનપીસી કંપનીના જે માણસો સર્વે કરવાયા હતા એના વિરોધમાં અમે ખાસા બધા 10-12 ગામડાના લોકો ભેગા થયા હતા અને આ સર્વે નહીં કરવા દઈએ. અમને કલેક્ટર સાહેબ આવે અને સાંસદ આવે અને એમએલએ આવે અને અમને સમજાવે કે આ પ્રશ્ન શું છે, આ કંપની શું છે. એ અમે કીધું હતું એટલે અમારે રજૂઆત સાંભળીને સાંસદ ને બધા આવ્યા હતા, કલેક્ટર ને બધા, અને અમારી વાત અમુક મૂકી હતી પરંતુ અમારી પૂરતી વાત નહીં સાંભળી અને આ લોકો નાઈ ગયા છે. તો મહેરબાની કરીને આ પ્રોજેક્ટ બંધ કરે અમારી વિનંતી છે. તમે ધારાસભ્યને, સાંસદને અને કલેક્ટરને પણ રજૂઆત કરી, એ લોકોને અમે કીધું પણ એ કહે છે કે અમે આ તો ખાલી સર્વે છે અને અમને પણ પૂરતી માહિતી નથી આ સર્વે શાનું ચાલી રહ્યું છે, શા માટે કઈ જગ્યાએ છે. એટલે ઉપરથી અમે માહિતી લેશું પણ અમે આ બંધ કરે છે, અમે વિશ્વાસ આપીએ એવું કહેતા હતા પણ અમને લાગતું નથી આ લોકો ભાગી ગયા છે. એટલે તમારી શું માંગ? આ મહેરબાની કરીને હાથ પગ જોડીને એ કરીએ છીએ કે આ પ્રોજેક્ટ બંધ કરવો જોઈએ. શું નામ છે? દાદુભાઈ ખુમાભાઈ.